એવું નથી કે ગુજરાતી લખતા આપણને આવડતું નથી. હા, ઘણા લોકોને નહીં બી આવડતું હોય અને એમાં કશું ખોટું બી નથી. પણ ઘણા લોકોને અહીંયા આપણે આવડે છે, મને પોતે બી આવડે છે. પણ આપણી પાસે ગુજરાતી લખવાનો સમય નથી. કારણ કે આપણે ગુજરાતી એક તો લખવાની ટેવ છૂટી ગઈ હોય, મોટા ભાગની, બધાની નહીં, અમુક લોકો લખતા હશે હજુ બી, પણ મેજોરિટીની વાત કરીએ, નથી લખતા આપણે ગુજરાતી. કમ્પેરેટિવલી આપણે ઇંગ્લિશ લખીએ છીએ. કોઈ બી ફોર્મ ફિલઅપ કરવું હોય, કંઈક કરવું હોય, ટાઈપિંગ કરવું હોય, તો પહેલું ઇંગ્લિશ જ મગજમાં આવે ને. ગુજરાતીમાં બહુ ઓછું આપણે કરીએ. તો બીકોઝ આપણે યુઝ ટુ છીએ ઇંગ્લિશથી વધારે કમ્પેર ટુ ગુજરાતી, તો પ્રેફરેબલી નોટ્સ ઇંગ્લિશમાં જ લખવી જોઈએ. ઓકે. અને જેવું કુંજે કીધું એ બરાબર કીધું કે શોર્ટ ફોર્મ્સ જે આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ કીવર્ડ્સના નોટ ટેકિંગમાં, એ ઇંગ્લિશ લખતી વખતે શોર્ટ ફોર્મ્સ ઇઝીલી ક્રિએટ થઈ જાય. જેમ કે અહીંયા વોટ બેનિફિટ્સ આઈ ગેટ મેં કેવું લખી નાખ્યું, વોટ બેનિફિટ આઈ ગેટ, શોર્ટ ફોર્મ. આવું ગુજરાતીમાં ટ્રાય કરી જોજો શોર્ટ ફોર્મ બનાવવાનું. મને શું લાભ મળશે, તો મનેનું શોર્ટ ફોર્મ, લાભ શું, અઘરું પડશે. માટે ઇંગ્લિશમાં નોટ ટેકિંગ લખવું વધારે સારું. પણ તમે ગુજરાતીમાં લખીને મેનેજ કરી શકતા હોય તેમાં કોઈ ખોટું નથી.